જય માતાજી મિત્રો, હરિદર્શન ટ્રાવેલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે તારીખ 6 જાન્યુઆરી 2026 છે। તો આ છે જયગઢ ફોર્ટ રોડ। આમેર રોડથી અંદર એન્ટ્રી કરી લીધી છે અને અહીંયાથી 4 કિલોમીટર ઘાટી પર જવાનું છે। અત્યારે 5 વાગ્યા છે અને 6:30 વાગે એ ફોર્ટ બંધ થાય છે। તો આ ઘાટી પર 2 ફોર્ટ છે, એક નાહરણગઢ ફોર્ટ છે અને એક જયગઢ ફોર્ટ છે। તો અમે જયગઢ ફોર્ટ તરફ જવાના છે। ડાબી બાજુ નાહરણગઢ ફોર્ટ આવેલો છે અને જમણી બાજુ જયગઢ ફોર્ટ। તો આપણે જયગઢ ફોર્ટ તરફ જઈશું। ની ટાઈમિંગની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યાનો ટાઈમ છે। જયગઢ ફોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ફાઇનલી અમે આવી ગયા છે જયગઢ ફોર્ટ જયપુરમાં। અહીંયા ગાડી પાર્કિંગ કરીશું। પાર્કિંગના 50 રૂપિયા ચાર્જ છે। અંદર ગાડી લઈ જવી હોય તમારે તો 200 રૂપિયા ચાર્જ છે। ટિકિટનો ચાર્જ 150 રૂપિયા છે પર વ્યક્તિ। તો અમે અંદર આવી ગયા છે। આ વિજય ઘાટી તરફ જઈશું। ત્યાં જયવાન ટોપ જોવા માટે ગાડી ઉપર આવી જાય છે। તમારે અહીંયા લાવવા માટે 200 રૂપિયા આપવાના રહેશે। અહીંયાથી તમને નીચેનો નજારો બતાવીશું। ચારે બાજુ ઘાટી દેખાય છે અને આ બાજુ છે માન સરોવર ઝીલ, તે જલ મહેલ આવેલો છે। આ છે જયવાન તોપ। અહીંયા તમારે ટિકિટ બતાવવાની રહેશે અને ટિકિટ તમારે સાચવીને રાખવાની રહેશે। તો આવી ગયા છે જયવાન તોપ છે। આ દુનિયામાં મોટામાં મોટી કહેવાય છે। આ તોપ राजा सवाई जयसिंहના શાસનકાળ में બનાવેલી છે। જયવાન તોપ માત્ર એક જ વાર ચલાવવામાં આવેલી છે। તે અહીંયાથી લગભગ 30-33 કિલોમીટર દૂર જઈને ત્યાં બ્લાસ્ટ થયેલો। મારી પાછળ છે ને માન સરોવર ઝીલ દેખાય છે અને ત્યાંથી જ અમે આવ્યા છે ઘાટી ચડીને। સામે ટાવર દેખાય છે ને, ત્યાં સવાઈ ઝંડો લગાવવામાં આવે છે, એક મોટો અને એક નાનો। અહીંયા સવાઈ ઝંડો લગાવવામાં આવે છે ટાવર ઉપર। આ નીચે દેખાય છે ને એ આમેર સિટી છે અને ત્યાં આમેર મહેલ પણ આવેલો છે।
એવું લખેલું છે ડાંગા જે આને છે નીચે આ ગેટથી અંદર તમારે જવાશે લક્ષ્મી વિલાસ, વિલાસ મંદિર, લલિત મંદિર, કઠપુતલી ઘર, શાહી ભોજનશાળા, લક્ષ્મી નિવાસ, મહારાજ કા નિવાસ, સામે મંદિર જવાશે અને બાજુમાં શાસ્ત્રાગાર. આ બધી જૂની વસ્તુઓ અહીં રાખેલી છે. પહેલાં તો મેલમાં દરેક જગ્યા પર ખાસી બધી વસ્તુઓ મૂકેલી હતી, પણ અત્યારે બધી ખાલી જગ્યાઓ કરી દીધી છે. અમે 10-12 વર્ષ પહેલાં આવ્યા હતા ને તો બહુ જ રાજા મહારાજાની પહેલાંની જૂની વસ્તુઓ મૂકેલી હતી. આ તારો બનાવેલો છે, ગમે તે એક સાઈડથી તમને દેખાશે. તો અહીંયાથી અંદર જઈશું ખીલબત્તી નિવાસ અને લક્ષ્મી વિલાસ. આ છે લક્ષ્મી વિલાસ મહેલ, રાજાના નિવાસ સ્થાન છે. આ લલિત મંદિર છે. કઠપુતલી ઘર, શાહી ભોજન. અહીંયાથી બહાર જઈશું, લગભગ 7 વાગ્યા છે એટલે અંદર લાઇટો ચાલુ થઈ ગઈ છે. આ છે આમેર સિટી અને નીચે બાજુમાં દેખાય છે ને આમેર મહેલ છે. અમે છેલ્લા ત્યાં સુધી જઈશું. આ નીચે ગાર્ડન છે, આ બાજુ અંદર. જહગઢ કિલ્લાથી નીચેનો નજારો, જયપુર.
ਤੇ ਕਹਿੰਦਾ ਰੰਗ ਕਰਾ ਕੇ ਨਾਲ ਹੀ ਲਾ ਦੇਣਾ ਆਹੋ 1 ਦਿਨ ਚ ਕਰ ਦੇ અહીંયાથી જઈશું શસ્ત્રાગાર પ્રવેશ એન્ટ્રી દ્વાર છે. આ તો છે મુખ્ય મેદાન 1750 जयगढ़ में महाराजा विशन सिंह शासनकाल में મૂકેલી છે. આ રાખેલા છે તીર, કમાન અને ઢાલ. અને આ તોપ છે शेरगंज ईस्वीसन 1749 जयगढ़ में महाराजा विशन सिंह शासन काल में મૂકેલી છે. અને આ યુદ્ધ માટે બખ્તર પહેરવાનું. તોપ છે રણઝંડી ઈસવીસન 1781 जयगढ़ महाराजा सवाई जयसिंह के शासन में મૂકેલી છે. આ મેરીન તોપ ઈસવીસન 1753 જયગઢ મહારાજા સવાઈ જયસિંહ શાસન મૂકેલી છે. અને શ્લોક છે પરશુ શસ્ત્ર. આ ધુમ્મન તોપ છે ઈસવીસન 1679 જયગઢ मिर्जा राजा जयसिंह के शासनकाल में મૂકેલી છે. मैं सेफ हूँ 100 से 70 लैंग्वेज आती जैसी हूँ और इंडिया में 5 इंटरनेशनल बनाए दोनों साइड से काटने वाली है. ये इसका हाथ का स्क्रीन ब्रिटिश वाली है पूरा ऑपरेशन का ये खाना नहीं इंग्लिश मूवी में ऐसा दिखा ये हाथ का कसम वाला कौन देता है हैंड ग्लव है तलवार से बचाने के लिए. एक चीज में जो समझने वाली है कि इतना बड़ा हैंड ग्लव जो वैसे बनाया हुआ है ना ये एक्चुअली का ये सब पूरे हाथ तक आएगा. अरे इतना बड़ा हाथ में तो वो तोप सिवान 18वीं शताब्दी में નિવેદન છે. આ તલવારો છે. આ છે તોપના ગોલા. આ છે તોપના ગોલા જે જયવાન તોપના ગોલો 50 કિલો વજનનો છે. આ બાજુ તીર છે, કમાન છે, તીર છે. બારૂદ પારખવાનું મશીન છે. મશીનની બાજુમાં ટાઈમ બોમ્બ રાખેલા છે. ये वेपन्स को यूज करने के डिटेल्स है सुई है और ये सब पत्थर के जिसके आगे लगते थे ना चकमा लाइटर रगड़ के लगा देते ना अगले से रॉकेट बॉम्ब इसको कंटिन्यू चलाएंगे ना चलता रहेगा यस बनेगा मैं कहीं पे हमको
આવી ગયા છે અમે અને અહીંયાથી જઈશું જલમહેલ. આમેર રોડ નજીક આવી ગયા છે. અહીંયાથી ડાબી બાજુ તમારે આમેર શહેર જવાશે અને દિલ્હી તરફ જવાશે અને જમણી બાજુ જલમહેલ અને હવા મહેલ તરફ જવાશે. તો અમે જઈશું જલમહેલ તરફ, ત્યાંથી આગ્રા. આ છે જલમહેલ. માર્કેટ બંધ થાય છે. દિવસમાં તમને દરેક જાતની વસ્તુઓ શોપીસને મૂકવા માટે મળી જશે. આ છે જયપુરની સુરંગ. અહીંયાથી આગ્રા 250 કિલોમીટર અંતર આવેલું છે અને ટાઈમ જશે લગભગ તમારે 4 થી 5 કલાક. અને જો ધુમ્મસ હશે ને તો તમારે લગભગ વધારે ટાઈમ જવાનો છે, તો તમારે વચ્ચે પણ રોકાવું પણ પડી શકે છે, કેમ કે જાન્યુઆરી મહિનો છે એટલે ધુમ્મસ તો રહેવાનું છે. અને અહીંયા ધુમ્મસ તમારે 9 થી 10 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. વિડીયોનું અહીંયા એન્ડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે આગ્રામાં.